અમદાવાદને મળશે બે નવા બ્રિજની ભેટ। ચિમનભાઈ પટેલ બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બે બ્રિજ બનાવવામાં આવશે। ટોરેન્ટ પાવરથી સુભાષ બ્રિજ સુધી 1.5 કિલોમીટરનો બ્રિજ તૈયાર કરાશે, જ્યારે પંચવટી 5 રસ્તાથી આંબાવાડી સર્કલ સુધી 776 મીટરનો બ્રિજ બનાવવામાં આવશે। આરટીઓ સર્કલથી સાબરમતી ચાંદખેડા તરફ હયાત ચિમન બ્રિજ ઉપર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોવાથી આજે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ટોરેન્ટ પાવર ચાંદખેડા તરફથી આવતા ટોરેન્ટ પાવરથી આરટીઓ સર્કલ ચિમનભાઈ બ્રિજ ઉપરથી સીધો સુભાષ બ્રિજ સર્કલ એક બ્રિજ 3 લેનનો ઉતારવાનો આજ કમિટીમાં કામ મંજૂર કર્યું છે। એવો ને એવો બીજો બ્રિજ આપણે પરિમલ 6 રસ્તાઓથી આંબાવાડી સર્કલથી સીએન વિદ્યાલય સર્કલ નું કામ પણ આજે કમિટીમાં મંજૂર કર્યું છે। તેનો અંદાજિત ખર્ચ 322 કરોડ જીએસટી સાથેનો અને ચિમનભાઈ બ્રિજની લંબાઈ 1624 મીટર છે અને પંચવટી જંકશનની 776 મીટરનો લંબાઈના બ્રિજ આજે કમિટીમાં મંજૂર કરેલ। અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ઉપર આવેલ સરદાર બ્રિજ, ગાંધી બ્રિજ તેમજ દધીજી બ્રિજ ઉપર અમદાવાદ શહેરના બ્યુટિફિકેશન અને અમદાવાદ શહેરનું સારી લાઇટિંગ બેઝ સ્ટીલ સ્ટ્રક્ચર બદલવાના અને આખું જે વાર તહેવારે આપણે લાઇટિંગ બ્રિજ ઉપર કરવી પડતી હશે એનાથી આપણને છુટકારો મળશે અને સારામાં સારા બ્રિજ જોવાલાયક અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે થીમ બેઝથી 3 બ્રિજનું બ્યુટિફિકેશનનું કામ આજ કમિટીમાં મંજૂર કર્યું।